રસ તો ઉનાળાનું કારણ કે ગીરમાં આવ્યા હોય ને જો આપણે રસ ન પી તો અધૂરું રહ્યા બરોબર. અને સરસ મજાના અહીંયા આંબા છે, આંબાની કેરીઓ પણ એટલી ખાધી આપણે બરોબર, અને બહુ મજા આવી. નમસ્કાર મિત્રો, અમે નીકળી ગયા છીએ સાસણગીર તરફ જવા માટે. બહુ જ મજા આવે એવું છે અને તમને બતાવું બધું. જુઓ, તમે જુઓ એકવાર, મજા કરો બરાબર. આ છે સફારી રિસોર્ટ પાર્ક અને આ તમે જુઓ બધા અમે આ પહોંચી ગયા છીએ અને આગળની પણ વસ્તુ તમને બતાવું છું. બરાબર હે ને ભાઈ. મેં ના અરે બે ઉતાર આ માણા ને દા દેવા એમાં કોઈ બોલે આ જો આ દેખ કેટલું
શ્રીસંત કરતા ખરાબ છે. ઓકે, તો આપણી વચ્ચે અલ્પેશભાઈ ખૂટ છે જે આપણને કહે છે કે આજે આપણે આ રિસોર્ટમાં ફરવા આવ્યા તો કઈ કઈ વસ્તુમાં એને મજા આવી, શું જોયું, આખો દિવસ શું કર્યું, ફીડબેક આવશે. હવે જો પહેલાં તો અમે રિસોર્ટમાં આવ્યા, સફારી રિસોર્ટની અંદર આવ્યા. સરસ મજાનું રૂમ અમને ફાળવા. રૂમની અંદર બધું સામાન ગોઠવી, બધા અમે કપડાં ચેન્જ કરી અને સ્વિમિંગ પુલની અંદર પૂરો એન્જોય કર્યો. બધા ભરપૂર નાહવા માટે ગયા, બધું નાહવાનું બધું કર્યું. જમવાનું કેવું અહીંયા? જમવાનું એ મસ્ત મજાનું હતું. રસ ને 2 જાતના પંજાબી અને ગુજરાતી શાક, રોટલી, સલાડ, ભાત ને દાળ ને બધું મસ્ત મજાનું હતું. તમે કેટલો રસ પીધો? રસ ભાઈ રસ તો ઉનાળાનું કારણ કે ગીરમાં આવ્યા હોય ને જો આપણે રસ ન પી તો અધૂરું રહ્યા. બરોબર. અને સરસ મજાના અહીંયા આંબા છે, આંબાની કેરીઓ પણ એટલી ખાધી આપણે. બરોબર. અને બહુ મજા આવી. અને આ ફ્રેન્ડ સર્કલ, કારણ કે આખા વર્ષ દરમિયાન ત્યારે આપણે શિક્ષક મિત્રો છે ભેગા થતા ન હોય. વેકેશનનો નવરાશનો ટાઈમ હતો, કીધું હાલો બધા ટૂર ગોઠવી મજા એન્જોય કરી. એના એ હેતુ માટે આપણે અહીંયા આવ્યા, મજા કરી બધા. અને મિત્રો બધા પણ એવા છે, જો આપ જોઈ શકો છો બધા બેઠા છે, બધા મિત્રો બેઠા છે. બધા મિત્રો પૂરા એન્જોય સાથે મજા માણી બધાએ. ના, એ તો બરોબર છે, સારું કામ છે. બે શબ્દ તમારે. હું 2 શબ્દો તો શું કહી શકું, તો હું અત્યારે જો આજ ખૂબ નાહ્યો છું, આખો દિવસ બહુ અત્યારે આનંદ કર્યો છે, મજા માણી છે બધાએ સૌ રીતે. કોઈ બેટ દરમિયાન છે, કોઈ સૂતા હતા, કોઈ ફેમિલી સાથે આવ્યા હતા અહીંયા રમત ગમત કરવા માટે. બહુ સારું હતું અને સારું છે બહુ, અને બહુ મજા આવે છે. અને તમને મજા આવી અમને તો. તમને ભાઈ? બીજું ખાસ તમને મજા આવી? મજા આવી. તમને ભાઈ? એક નંબર મજા આવી ગઈ. રેડી?
તમને અરે ખૂબ મજા આવી કારણ કે આ મિત્રો જો આવા હોય અને સાથે બધા એન્જોય કરીએ તો હળી મળીને રહીએ તો મજા આવે. મિત્રો તો ઠીક રસના વાટક્યા કેટલા પીધા એ રસના વાટકા ભાઈ 5-6 થઈ ગયા ખોટું વ્યાજબી ભાવે થોડું ખાસું ના ના બોલી. 5-6 વાટકા ભાઈ એથી વધારે પાકું? પાકું પાકું. અને રોટલી? બીજું, હે રોટલી રોટલી લગભગ 4 ખાધી. અંદાજે 1.5 કિલો જેવું ખાઈ નાખ્યું છે એવું? હા 1.5 કિલો જેવું ખાઈ લઈ. અને તું અહીં ખાવા આવ્યો તો ગ્રેડ પાડવા આવ્યો તો કેરી ખાવાની બહુ મજા આવી. સ્પેશિયલ અને એકદમ આમ ટૂંકમાં આમ કહું ને તો એકદમ કેરીનો રસ તો 5 વાટક્યા પીધો છે અને પ્લસ સાથે સાથે છે ને કેટલા વાટક્યા પીધા? 4-5 વાટક્યા પ્લસ બીજું શું તેમાં પીધું? રસ જ હતો ને બીજું શું હતું? છાશ 3-4 ગ્લાસ પીધા. 3-4 ગ્લાસ છાશ ને 5-6 વાટક્યા રસ, 5-6 રોટલી, 3 શાક, સલાડ કેટલી વાર લીધું? સલાડ 1 વાર લીધું અને ચટણી 2 વાર લીધી. મસ્તની ચટણી હતી, 2 વાર લીધી. રોટલી હારે લગભગ 2 રોટલી કોરી ખાઈ ગયા. 2 રોટલી કોરી ખાઈ ગયા પ્લસ એમાં ઉપર જતા દાળ ભાત ખાતા. પછી બીજું કઈ ખાધું? 2 ગ્લાસ પાણી પી ગયા અને એ મસ્ત મજાના 1.5 કિલો ખાઈને રૂમમાં જઈને 3 કલાકનો આરામ લીધો. પછી નાયા, હવે પાછા ભૂખ્યા થઈ ગયા છે. હવે ખાવા મળે ત્યારે પાછું એટલું 1.5 કિલો ખાવાની વાત. સિંહ તમને દર્શન મજા આવી કે નહીં? મજા આવી. સિંહ દર્શન એકવાર થઈ જાય એ તમે ખાધું એમાં તમને સિંહ દર્શન થઈ ગયા છે, બરોબર? આ કારણ કે આ સફારી પાર્કમાં એન્જોય કરવા નહીં પણ આમ કહેવાય ને કે રેડ પાડી ખાવા ઉપર એના માટે આવેલા અને પૂરેપૂરો આનંદ કર્યો, બરોબર ને? પરિવાર આવજો પાછા આવવાનું છે ને ભલામાં. ખાવા ઉપર કંટ્રોલ રાખીને પાછા આવજો. થેન્ક યુ.